નમસ્તે. સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી. ચોથો દિવસ. રામપુર નામનું એક ગામ નદીને કાંઠે આવેલું, અને નદીના કાંઠે મોટો એક વડ હતો. વડ ઉપર એક વાંદરો અને વાંદરી રહે. ત્યાં જ એમનું નિવાસસ્થાન. આખો દિવસ નદીમાં કૂદકા માર્યા કરે, ત્યાંના ફળ ફ્રૂટ ખાધા કરે અને વડ ઉપર પોતાનો નિવાસ કર્યા કરે. આકાશમાંથી એક દિવસ આકાશવાણી થઈ કે જે આવનારા 5 મિનિટની અંદર આ નદીની અંદર કૂદકો મારશે તો જે નર હશે તે રાજા બની જશે અને જે નારી છે એ રાણી બની જશે. આવું કહેતા જ આકાશવાણી સમાપ્ત થઈ ગઈ. થોડા સમયે વાંદરો અને વાંદરી બંનેએ વિચાર કર્યો કે નદીની અંદર ડૂબકી મારવી કે નહીં મારવી. વાંદરાએ અચાનક ડૂબકી મારી લીધી અને રાજા બનીને બહાર આવ્યો કે તરત જ એ પેલી વાંદરી પાસે પહોંચ્યો. વાંદરી પેલા રાજાને જોઈને એકદમ ગભરાઈ ગઈ. ત્યારે પેલા વાંદરાએ કીધું કે એલી ગભરાઈશ નહીં, હું એ જ રાજા છું કે જે તારી સાથે વાંદરો બનીને રહેતો હતો. તો રાજાએ પેલી વાંદરીને પૂછ્યું કે તે ડૂબકી કેમ ના મારી? ત્યારે વાંદરીએ કીધું કે મને ડર હતો. ત્યારે પેલા વાંદરે ખૂબ સરસ વાત કહી જે આપણા જીવનમાં લાગુ પડે છે કે અમથા આપણે વાંદરો ને વાંદરી તો હતા જ. જો ડૂબકી મારી તો રાજા બન્યા તો ઠીક છે, ના બન્યા તો જે હતા એ તો આપણે રહેવાના જ છે. કહેવાનો ભાવ જ છે કે જીવનમાં આપણે જે કરીએ છીએ એ જ કરતા રહીશું તો જે મળવાનું છે એ તો મળવાનું જ છે, નવું કશું આવવાનું નથી. પણ જો જીવનમાં જે કરી છે એની સાથે કંઈક નવું કરીશું તો નવું મળવાની આશા જે વધી જવાની છે. મેં તો શરૂઆત કરી દીધી છે મારા જીવનમાં નવું કરવાની. આપ પણ કંઈક પગલું લો. વંદે માતરમ. ભારત માતા કી જય.